અમેરિકાના ભારત પર ટેરિફની સુરત ડાયમંડ ઉદ્યોગને મોટી અસર. ડાયમંડ ઉદ્યોગ શોર્ટ ટર્મ માટે બંધ થવાની શક્યતા. ટેરિફ લાગવાથી મેન્યુફેક્ચરિંગ પર અસર થઈ શકે છે. એપ્રિલ પહેલા કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ પર હતો 0% ટેરિફ. 5 એપ્રિલથી 10% લગાડવામાં આવ્યો. 1 ઓગસ્ટથી 25% ટેરિફ પોલિશ્ડ ડાયમંડ પર લાગવાથી મોટી અસર. એક તરફ હીરા ઉદ્યોગમાં મંદી, બીજી તરફ પર ટેરિફનો માર. હાલ તો ઉદ્યોગકારોને સરકાર તરફથી કોઈ સારો નિર્ણય લેવાય તેવી આશા. અમેરિકા ગવર્મેન્ટ દ્વારા ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર 25% ટેરિફ નાખવામાં આવેલો છે, તો તેનાથી ડાયમંડ ઇન્ડસ્ટ્રી શોર્ટ ટર્મ માટે સ્ટોપ થવાની શક્યતા દેખાઈ રહી છે. જો સ્ટોપ થશે તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જે મેન્યુફેક્ચરિંગ સુરતમાં 10માંથી 9 ડાયમંડ બની રહ્યા છે તે મેન્યુફેક્ચરિંગમાં ઇફેક્ટ આવે. મેન્યુફેક્ચરિંગમાં ઇફેક્ટ આવે તો રત્ન કલાકારો જે રોજીરોટી મેળવી રહ્યા છે એમાં પણ પ્રશ્ન ઉપસ્થિત થાય. ઇન્ડસ્ટ્રીને અપેક્ષાઓ ભારત સરકાર પાસે ઘણી છે અને અમને ખાતરી એ પણ છે કે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સમગ્ર વિશ્વના અલગ અલગ દેશો સાથે કરી રહ્યા છે એ જ પ્રમાણે અમેરિકા સાથે પણ જે પ્રમાણે વાટાઘાટો ચાલુ છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં પણ કંઈક આવતા દિવસોમાં પોઝિટિવ રિઝલ્ટ જોવા મળશે એવી અપેક્ષા સમગ્ર ઇન્ડસ્ટ્રી અત્યારે રાખી રહી છે.